ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેર સહિત અન્ય રાજ્યમાં કારના કાચ તોડી કિંમતી માલ સામાનની ચોરી કરતી ગેંગના 12 આરોપીઓની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કુલ રૂપિયા 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તામિલનાડુમાં રામજીનગરમાં ગિલોલથી કારના કાચ તોડી કિંમતી સામાનની ચોરી કરતી આંતરરાષ્ટ્રીય તીર્થી ગેંગના 12 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે। આ તીર્થી ગેંગે ગુજરાત સહિત મહારાષ્ટ્ર તથા ગોવા જેવા અન્ય રાજ્યોમાં પણ કારના કાચ તોડી કિંમતી સામાનની ચોરીનો હાહાકાર મચાવી દીધો છે। ત્યારે આ ગેંગ વડોદરા ખાતે પણ આવી હોવાની વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચના જાંબાઝ પોલીસ અધિકારીઓએ આ ગેંગના 12 આરોપીઓની ધરપકડ કરી હતી। તેઓ પાસેથી લેપટોપ, સેમસંગ મોબાઈલ, દાગીના મળી કુલ રૂપિયા 10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। તેઓની પ્રાથમિક પૂછપરછમાં તેમની વિરુદ્ધ 25 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં 15 ગુનાઓ અલગ અલગ રાજ્યના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલા છે। આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર જગન સેર્વે છે। એટલું જ નહીં, આ ગેંગમાં વેલ એજ્યુકેટેડ એન્જિનિયર પણ આરોપી સામેલ હોવાની પોલીસને ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ છે। વડોદરા શહેરમાં આ ગેંગે રાવપુરા, અકોટા, ગોરવા જેવા વિસ્તારોમાં કારના કાચ તોડીને કિંમતી સામાનની ચોરી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે। છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં અને અન્ય અલગ અલગ વિસ્તારોમાં, ગુજરાત શહેરના, મહારાષ્ટ્રમાં, ગોવામાં કાચનો જે કાર હોય છે એનો કાચ ગિલોલથી તોડીને અને એમાંથી લેપટોપ છે, કિંમતી સામાન છે, મોબાઈલ છે, એ પ્રકારની ચોરી કરતી ગેંગ છે એને મેળવવામાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। હકીકત એ છે કે ટોટલ 12 લોકોને આજે સવારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે। બાતમીની હકીકત એવી છે કે તમિલનાડુના તિરુચિરાપલ્લી એટલે કે ત્રિચીના રામજીનગર કે ખૂબ જ ઇનફેમસ એરિયા છે કે જ્યાં આ પ્રકારના કારની કેબિનમાંથી કારમાંના કાચ તોડીને અને ધ્યાન ચૂકવીને ચોરી કરતી ગેંગ સક્રિય છે એવી બાતમી મળેલ અને એના માણસો અહીંયા આવીને રહેલા છે। અને ચેક કરતાં એમની પાસેથી અલગ અલગ લેપટોપ, આઈફોન, ટેબ્લેટ્સ તમામ વસ્તુઓ મળી આવેલ છે। ટોટલ 12 વ્યક્તિઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને 25 જેટલા ગુનાઓ, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના ગુનાઓ છે, એ ડિટેક્ટ થયા છે। આની અંદર 15 ગુનાઓ રજીસ્ટર થયા છે। ટોટલ 11 જેટલા લેપટોપ, સેમસંગનું ટેબ્લેટ, 17 જેટલા મોબાઈલ ફોન્સ અને સોના ચાંદીની વસ્તુઓ અમે લોકોએ રાવપુરા, અકોટા, ગોરવા વિસ્તારોમાં 5 જેટલા ગુનાઓ આચરેલા છે અને હાલમાં આ ગેંગને અરેસ્ટ કરીને કાયદેસરની આગળની કાર્યવાહી કરીને અમે જે આ મુદ્દામાલ જપ્ત કર્યો છે એ તો અમે પરત અપાવીશું જ, પરંતુ આ સાથે સાથે આ લોકોની મૂવમેન્ટના આધારે બીજી પણ કોઈ ગુનાઓ ડિટેક્ટ થાય છે કે નહીં એની પણ તપાસ કરીશું। આરોપીઓની આપણે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો એનો જે મુખ્ય સૂત્રધાર છે જગન બાલસુબ્રમણ્યમ, એના વિરુદ્ધમાં વાપી, અમદાવાદ, પુણે, શિરડી અલગ અલગ જગ્યાએ એણે ચોરીઓ કરેલી છે અને અગાઉ એ અમદાવાદ, જામનગર, રાજકોટ, દિલ્હી, નાગપુર, મુંબઈ અને આંધ્રપ્રદેશમાં ચોરી અને લૂંટના ગુનાઓમાં પકડાયેલો છે। આરોપી ગોવર્ધન સેર્વે જે છે એ મૈસૂરના નરસિમ્હમ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે। સેન્દિલ બદી છે એ પણ બેંગ્લોરના વિલ્સન ગાર્ડન પોલીસ સ્ટેશનમાં અને તામિલનાડુના ડિંડીગોલ અને ઓરિસ્સાના ખારબેલનગર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે। એ જ પ્રમાણે મોહન મનકીમ છે એ રાજસ્થાનના જયપુર સિટીમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે। ઉદયકુમાર શાંતકુમાર સેર્વે એ બેંગ્લોર સિટીમાં કોરોમંગલમ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે। વિઘ્નેશ્વર ચંદ્રશેખર છે એ પણ તિરુચિરાપલ્લી અને નાગપુર શહેરમાં ચોરી અને સાથે સાથે NDPSના ગુનામાં પણ પકડાયેલો છે। અય્યપ્પન શાંતકુમાર સેર્વે છે એ તિરુચિરાપલ્લીમાં 3 ચોરીના ગુનાઓમાં પકડાયેલા છે। આ જેટલા પણ આરોપીઓ છે એમની તમામની અંદર એક ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ ધરાવતો એન્જિનિયર પણ છે
કે જે આ ઇન્સ્ટ્રુમેન્ટ ચોર્યા પછી એની અંદર ટેકનિકલ સ્પેર પાર્ટ્સ કેવી રીતના અલગ કરવા, એના IMEI કેવી રીતના ચેન્જ કરવા, એના એક્સપર્ટ છે અને એ પોતે BE મિકેનિકલ થયેલો છે. તો આ પ્રકારના ઉચ્ચ શિક્ષિત લોકો પણ આ ગેંગમાં સામેલ છે. આ તો છેલ્લા આ લોકો એમની ત્રીજી પેઢી છે. રામજીનગર તો આપ ગૂગલ સર્ચ કરશો તો આપને જાણવા મળશે કે આખો વિસ્તાર જ છે આ જ પ્રકારની ચોરી કરીને ત્યાં બધું જ વસ્તુઓ ત્યાં મેળવી લેવાની. ઘણી વખતે આ લોકો ચોરી કર્યા પછી અહીંયાથી સીધું કુરિયર કરી દે છે ત્યાં અને પછી ત્યાંથી વેચે, આખી આઈટમ પણ વેચી નાખે, જો ન થાય તો સ્પેર પાર્ટ્સમાં અલગ અલગ વેચીને પણ વેચી દેતા હોય છે અને એના ટેકનિકલ જે કન્ફિગરેશન એ પણ ચેન્જ કરવામાં એક્સપર્ટ છે. એટલે પ્રોપર એકદમ પ્રોફેશનલ ગેમ છે. એમાં જે એન્જિનિયર છે, જે છોકરો આરોપી એક, એના આ બીજી કે ત્રીજી પેઢી છે કે એના ફાધર પણ આ જ પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા. અત્યારે અમારી બાતમીના આધારે આખી આ પ્રોસેસ કરેલી છે. અહીંથી મેં અગાઉ કીધું એ જ પ્રમાણે બાતમીના આધારે અહીંથી જ આ લોકો અહીંયા ચોરી કરવા માટે જ આવેલા હતા. ઘણા ટાઈમથી અહીંયા રોકાયેલા હતા અને વડોદરા શહેરમાં પણ ગુના દાખલ થયા છે. હા, બધા સાથે જ ટ્રાવેલ કરે છે. આજવા બ્રિજાગરથી પકડાયા. આ લોકો તમિલ જાણે છે, ઇંગ્લિશ જાણે છે. એટલે અમે જે દુભાષિયા છે એની મદદથી આખું આ બધું વસ્તુઓ કાઢવામાં સક્સેસ.